રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં એક અનોખી બોરડી આવેલી છે, જે તેની ખાસિયત અને પૌરાણિક મહત્વને કારણે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે। આ બોરડીની મુખ્ય માન્યતાઓ અને વિશેષતાઓ એ છે કે સામાન્ય રીતે બોરડીના વૃક્ષ પર તીક્ષ્ણ કાંટા હોય છે, પરંતુ રાજકોટના આ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી બોરડીમાં એક પણ કાંટો નથી અને આ બોરડી આજે પણ કાંટા વગરની જ છે અને તેમાં 12 માસ બોર આવે છે। આ બોરડીના કાંટા વગરની થવા પાછળ એક ઐતિહાસિક અને દેવીય પ્રસંગ જોડાયેલો છે। ભગવાન સ્વામિનારાયણનું આગમન સંવત 1886ના ફાગણ વદ પાંચમના રોજ થયું હતું। ભગવાન સ્વામિનારાયણ તે સમયના અંગ્રેજ ગવર્નર સર જોન માલ્કનના આમંત્રણથી રાજકોટ પધાર્યા હતા। ભગવાન સ્વામિનારાયણ આ બોરડીના વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા અને તેમણે અંગ્રેજ ગવર્નર સર માલ્કનને ધર્મ અંગેનો હિતોપદેશ આપ્યો હતો અને શિક્ષાપત્રી આપી હતી। જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ બોરડી નીચેથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે રહેલા સદગોપાળાનંદ સ્વામી બોરડી નીચેથી પસાર થયા। તે સમયે બોરડીનો એક કાંટો ગોપાળાનંદ સ્વામીની પાઘડીમાં ભરાઈ ગયો। આ જોઈને ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી અચાનક શબ્દો સરી પડ્યા કે અરે બોરડી, તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા। તેમને અહીં જ્ઞાનનો ઉપદેશ પણ આપ્યો, તેમ છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો। ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતા જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને ત્યારથી આ બોરડી કાંટા વગરની થઈ ગઈ। ભક્તોની એવી માન્યતા છે કે આ બોરડીની પ્રદક્ષિણા કરવાથી તેમના દુઃખ દર્દ દૂર થાય છે। વહેલી સવારથી સાંજ સુધી ભક્તો આ બોરડીની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે। જય સ્વામિનારાયણ। રાજકોટ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલી જે બોરડી છે પ્રસાદીની, બહુ એનું માહિતમ છે અને કોઈ પણ જે લોકો હરિભક્તો એની માનતા માને છે એ બધી પૂરી થાય છે। ને પ્રસાદીની બોરડી છે ભગવાન વખતની। આ બોરડી અંગ્રેજો વખતની છે અને અંગ્રેજો ને ભેટમાં સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી પણ આપેલી છે। આ બોરડીમાં નીચે અંગ્રેજો જ્યારે આવેલા હતા ત્યારે આ બોરડીમાં પેલા કાંટા હતા અને ભગવાન વખતે સ્વામી ભગવાન ખુદ પોતે પધારેલા હતા। ગોપાળાનંદ સ્વામી બધા સાથે સભા કરીને બેઠા હતા અને સ્વામી ઊભા થયા અને એને પાકમાં કાંટો ભરાઈ ગયો। એટલે ભગવાને ત્યારે કીધું કે ભાઈ ખુદ સ્વામીને ભગવાન તમારી નીચે પધારે છતાં તમારો સ્વભાવ ન ગયો અને જે આ બોલ્યા તરત સ્વામી બોલ્યા ને કાંટા બધા ખરી ગયા। તેદુની પ્રસાદીની આ બોરડી છે। બધા બહુ માનતા માને છે પ્રસાદીને, જે કોઈ પણ માનતા માને બધી એની પૂરી થાય છે। 198 વર્ષથી આ બોરડીને